ડિજિટલ યુગ a daily local news channel of Bharuch. ભરૂચ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક કમિટીના અધ્યક્ષ અને સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ભરૂચ આયોજન કચેરીના સભાખંડમાં યોજવામાં આવી હતી. બેઠકમાં સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ સમતોલ વિકાસ માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના તમામ લોકો સુધી મળી રહે તે દિશામાં આયોજન કરીને પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા અપાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થતી સમસ્યા અને સૂચનોને અધિકારીઓ પરસ્પર સંકલન રાખી બનતી ત્વરાએ નિવારણ લાવે તેમજ પ્રગતિ હેઠળના કામોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓની તલસ્પર્શી વિગતો લેખિત કે મૌખિક સ્વરૂપે જરૂરિયાતમંદ તમામ લોકો સુધી પહોંચે એ માટે તમામ વિભાગો સક્રિયતા દાખવે એમ ભારપૂર્વક જણાવ્યું હતું. વસાવાએ સરકારી સંસાધનોનો અને મશીનરીનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને જન સુધી સુખાકારીના કામો સુચારુ રીતે થાય તે બાબતે અધિકારીઓને સૂચનસહ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. દિશાની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, દીનદયાળ અંત્યોદય યોજના, ગ્રામીણ સ્વરોજગાર તાલીમ, સંકલિત આદિજાતિ વિસ્તાર પેટા યોજના, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ્ય અભિયાન, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, સ્વચ્છ ભારત મિશન, ડેરી વિકાસ માટેના રાષ્ટ્રીય કાર્યક્રમ, મધ્યાહન ભોજન યોજના, આત્મા પ્રોજેક્ટ, સોઇલ હેલ્થ કાર્ડ, સર્વ શિક્ષા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, પોસ્ટ વિભાગની સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક, સાંસદ આદર્શ ગ્રામ, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન, ગ્રામીણ કૌશલ્ય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પીએમ પોષણ યોજના, એટીવીટી યોજના, ઈ શ્રમ જળ સંચય યોજના જેવી વિવિધ કેન્દ્ર સરકારની ફ્લેગશિપ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.